વિદ્યાર્થીઓ અને વાલીઓ જે લોકો AACCCની વેબસાઇટ આયુષ સેન્ટ્રલ કાઉન્સિલિંગ દિલ્હીમાં રજિસ્ટર્ડ છે, ગવર્મેન્ટ સીટ્સ માટે જેમને એપ્લાય કર્યું હતું, એટલે રજિસ્ટ્રેશન કરી રાખ્યું હતું ને હમણાં સુધી કોઈ પણ જગ્યાએ સીટ મળી નહીં હતી, ના ઓલ ઇન્ડિયામાં અને નાઈ સ્ટેટમાં, તો એમના માટે એક અવસર આપ્યો છે કે તમે આમાં છે ને ફાર્મસી, જામનગરમાં જે ફાર્મસી કોલેજ છે ITRA, એમાં સીટો ખાલી આવી છે અને એક સીટ ઇટરામાં આયુર્વેદની ખાલી આવી છે. તો ફાર્મસીના માટે અહીંયા સૌથી પહેલાં તો એમને ઈમેલ ID આપ્યો છે કે આના પર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, ઈમેલ કરવાના રહેશે. pharmacyoffice@itra.edu.in એટલે pharmacyoffice@itra.edu.in અહીંયા તમારે ઈમેલ કરવાના રહેશે. ફાર્મસીમાં એડમિશન લેવું હોય, ફાર્મસી એટલે આયુર્વેદની ફાર્મસી, આયુર્વેદ ફાર્મસીમાં એડમિશન લેવું હોય, B.Pharm કરવું હોય, આયુર્વેદમાં બેચલર ડિગ્રી લેવી હોય તો તમે લઈ શકો છો. પણ કોણ? જે લોકો ઓલરેડી રજિસ્ટર્ડ છે આયુષ કાઉન્સિલિંગમાં અને હમણાં સુધી કોઈ એમને એડમિશન મળ્યું ના હોય. તો અહીંયા નોટિસમાં લખ્યું છે કે 34 સીટ ટોટલ ભારતમાં ખાલી છે, તો તમારે અહીંયા ઈમેલ કરવાનો રહેશે ને એક અંડરટેકિંગનું એક ફોર્મ છે, વેબસાઇટથી તમે ડાઉનલોડ કરીને એ ભરીને તમારે અપલોડ કરવાનું રહેશે, એટલે ઈમેલ કરવાનું રહેશે. આમાં સૌથી પહેલાં અરુણાચલમાં 2 સીટ બતાવે છે, એમાં એ લોકોના સામે કોન્ટેક્ટ ડિટેલ્સમાં ઈમેલ પણ છે, એટલે જેણે જ્યાં લેવું હોય તે સામે ઈમેલ પર અપલોડ કરવાનું અંડરટેકિંગ અને મોકલવાની ડિટેલ. પણ ફાર્મસીનું ચેન્જ થયું તમને બતાવ્યું, એ ફાર્મસી પર તમારે મોકલવું પડશે. અહીંયા જે લખ્યું હશે ગુજરાત માટે એ ફાર્મસી માટે નહીં, તમારે આયુર્વેદ માટે આયુર્વેદનું જે લખ્યું છે ત્યાં મોકલવું પડશે. કે જેવી રીતે ગુજરાત આયુર્વેદ ફાર્મસીમાં OBCમાં 1 છે, EWSમાં 2 સીટ છે, ઓપનમાં 4 સીટ છે અને SCમાં 1 સીટ છે. તો અહીંયા સામે શું લખ્યું છે? DY ડાયરેક્ટર ફાર્મસી ઇટરા એજ્યુઇન, એ ફાર્મસી માટે એ નથી લેવાનું. ફાર્મસી માટે મેં તમને અગાઉ કહ્યું અને પહેલા પેજ પર છે એ લેવાનું ઈમેલ ID. અને જામનગરની જે 1 સીટ ખાલી છે આયુર્વેદની, એના માટે તમારે આ લેવાનું DY ડાયરેક્ટર UG.ITRA.edu.in. તો આયુર્વેદ માટે તમારો ઈમેલ આ રહેશે અને ફાર્મસી માટે જે ફર્સ્ટ પેજ હતો તે. ને આ જો અંડરટેકિંગ છે, આ તમારે પેજ ડાઉનલોડ કરવાનું વેબસાઇટથી અને આ ફોર્મ ભરી દેવાનું અને ફોર્મ ભરીને તમારે ઈમેલ કરવાનું, તો તમને એનો લાભ મળશે. તો 4 તારીખ સુધી તમારે આ અપલોડ કરવાનું છે અને 5 તારીખે રિઝલ્ટ ડિક્લેર થઈ જશે. તો આનું ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.